અંગ્રેજોની સરકારમાં બધું હતું પણ માણસનું સ્વાભિમાન નહોતું હચવાતું, માણસની આબરૂ નહોતી હચવાતી, એનું માન સન્માન જળવાતું નહોતું. કેમ કે એ બહારના હતા, એ આપણા દેશના લોકોનું માન નહોતા રાખતા, મારતા, જેલમાં પૂરતા, ખોટા ટેક્સ નાખીને લૂંટી લેતા. તે દિવસે એવું નક્કી થયું કે જો આપણું માન સન્માનથી મોટું બીજું કાંઈ ન હોવું જોઈએ. આને ભગાડો અંગ્રેજોને, આપણી પોતાની સરકાર આવશે જે આપણું માન રાખશે, આપણને અપમાનિત નહીં કરે, આપણને સન્માન આપશે, સારી જિંદગી જીવવા દેશે. અને લાવ્યા સ્વરાજ અને આવી ભાજપની સરકાર. ક્યાં આમાં નાના માણસનું માન છે? સામાન્યમાં સામાન્ય સસ્તા અનાજની દુકાને પણ લોકોને અપમાનિત કરવામાં આવે છે. અનાજ જે ગરીબોને સરકાર તરફથી મળતું હોય એ એમનો અધિકાર છે, પણ એ અધિકાર લેવા જાઓ ત્યારે શું વર્તન થાય છે? તમે ફરિયાદ ન કરી શકો, બોલી ન શકો, તમે અવાજ કર્યો કે ભાઈ ચોખા ખરાબ આવ્યા છે, આ ઘઉં મને ઓછા આપે છે, આમાં આમ છે પેલું છે, તો બોલશો તો તમારું કૂપન બંધ કરાવી દઈશ, તમારી ઉપર ફરિયાદ કરી દઈશ.